નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હોમ લર્નિંગના પ્રિય અંતર્ગત ફરીથી આપણે મળ્યા છીએ. ત્યારે આજે સ્ટાન્ડર્ડ 7 સેમ 1 યુનિટ 1 વિન ઇઝ સ્માઇલ એની સૌથી મહત્વપૂર્ણ એક્ટિવિટી એટલે કે એક્ટિવિટી 5. આ એક્ટિવિટી એ યુનિટની મુખ્ય એક્ટિવિટી છે. સ્માઇલ ઇન ધ મિરર. કેટલા માટે કે આ એક્ટિવિટી પછી આવતી તમામ પ્રવૃત્તિ આના ઉપર આધારિત છે. એટલે આપણને જો મુખ્ય એક્ટિવિટી આવડી જાય તો યુનિટ આપણા માટે સરળ થઈ જાય. યુનિટને સરળ બનાવવાની બીજી એક પદ્ધતિ, એની અંદર આવતા તમામે તમામ ન્યૂ વર્ડ્સ એટલે કે સ્પેલિંગ્સ આપણને ગોખ્યા વગર આવડતા હોવા જોઈએ. એક એવો પ્રયત્ન કરીએ કે સ્પેલિંગને ગોખ્યા કરતા સ્પેલિંગને સમજીને તૈયાર કરતા શીખીએ. શરૂઆત કરીએ. હેપી બર્થડે ચિત્રને જોઈને કદાચ તમને સ્પેલિંગ આવડી ગયો હશે, ખરું ને? કેમ કે હવે તમે તમારા રોજિંદા જીવનમાં ઇંગ્લિશ લોન વર્ડ્સ એટલે કે અંગ્રેજી ભાષાના એવા શબ્દો વાપરો છો કે જે છે ઇંગ્લિશ પણ કદાચ તમે એનું સ્પેલિંગ જાણતા નથી. પેન, પેન્સિલ, સ્કૂલ, એ રીતે બર્થડે. બર્થડે એટલે જન્મદિવસ. સાથે સાથે આપણે ચિત્ર ઉપરથી સ્પેલિંગને સમજ્યા બાદ એક વાક્યને પણ સમજી લઈએ. અને હા, આ વાક્ય એ તમારી એક્ટિવિટી સાથે પણ જોડાયેલું છે. એનો અર્થ કે સ્પેલિંગની સાથે સાથે આપણને એક્ટિવિટી પણ આવડતી જાય. સમજીએ. ઇટ વોઝ તેજસ્વીનીઝ 12th બર્થડે. તે દિવસે તેજસ્વીનીનો 12મો બર્થડે હતો. એટલે કે એ દિવસે એ 12 વર્ષની થઈ. બર્થડે સાથે સાથે આ સ્પેલિંગને પણ થોડો છૂટો પાડ્યો. બર્થ અને ડે, ડે એટલે દિવસ. સ્પેલિંગને શીખવા માટે સ્પેલિંગની સાચી પદ્ધતિ પણ અપનાવવી પડે. આ સ્પેલિંગ બે સ્પેલિંગનો બનેલો છે. બર્થ એટલે જન્મ અને ડે એટલે દિવસ, જન્મદિવસ. જેમ કે ટાઈમ અને ટેબલ, હાઉસ અને વાઇફ. આ શબ્દોને જોડતા એક નવો સ્પેલિંગ ઊભો થાય. આગળ વધીએ. ગિફ્ટ. કદાચ તમને આ ચિત્ર જોતા જ ગિફ્ટનું સ્પેલિંગ આવડી જાય. પણ હા, ગિફ્ટ એ ક્રિયાપદ તરીકે પણ વપરાય. ટુ ગિફ્ટ એટલે ભેટ આપવું. તમે જ્યારે કોઈ બર્થડે ઉપર કોઈ વ્યક્તિને ભેટ આપો છો ત્યારે ટુ ગિફ્ટ ક્રિયાપદ વાપરી શકો. જોઈએ એક્ટિવિટીનું એક વાક્ય. તેજસ્વીની's father gifted her a beautiful bicycle. તેજસ્વીનીના પિતાજીએ એને એક સુંદર બાઇસિકલ ગિફ્ટેડ આપી, ભેટ સ્વરૂપે આપી. હવે તમને થશે કે સર અહીંયા ગિફ્ટ અને ગિફ્ટેડ આપણે છેલ્લા લેક્ચરમાં ભણ્યા હતા. ક્રિયાપદનું સાદા ભૂતકાળનું રૂપ જ્યારે ઈડી લાગે ત્યારે એને સાદા ભૂતકાળના રૂપ તરીકે સ્વીકારીએ. આગળ વધીએ. યુનિક. આ સ્પેલિંગ તમે આ ચિત્ર સાથે જોડશો તો ક્યારે ભૂલશો નહીં. યુનિક એટલે અદ્વિતીય, બેજોડ. અહીંયા રહેલા એક પક્ષીના રમકડાનું ચિત્ર જુઓ. બધા કરતા અદ્વિતીય, જેના જેવું બીજું કોઈ નથી. બેજોડ, જેના જેવી બીજી કોઈ જોડી નથી. એટલે કે એક અને માત્ર એક એવું જ. એને ઇંગ્લિશમાં યુનિક કહેવાય. સાથે સાથે એક વાક્ય પણ સમજીએ. તેજસ્વીની's bicycle, તેજસ્વીનીની સાયકલ વોઝ અ યુનિક બાઇસિકલ. એક અદ્વિતીય બાઇસિકલ હતી. તમે જ્યારે યુનિટ ભણશો ત્યારે ખબર પડશે કે કેમ એ સાયકલ બેજોડ હતી. જ્યારે ભણીશું ત્યારે શીખીશું. અત્યારે સ્પેલિંગને શીખીએ કે યુનિક એટલે બેજોડ. સાથે સાથે તમારી નોટબુકમાં સ્પેલિંગ, તેના ઉચ્ચાર અને અર્થ સાથે લખતા પણ રહેજો. અને સમજાતું વાક્યો પણ જોડે જોડે લખી લઈશું. મિરર. આ પણ એક લોન વર્ડ છે, તમારા ઘરે તમે વાપરતા હશો. મિરર એટલે અરીસો. એક વાક્ય જોઈએ. તેજસ્વીની looked at the mirror. તેજસ્વીએ અરીસામાં જોયું, અરીસાની સામે જોયું. અહીંયા પણ looked સાદા ભૂતકાળનું રૂપ વાપર્યું. રિયર વ્યૂ મિરર. હવે આ મિરર ઉપરથી નવો એક સ્પેલિંગ શીખીએ. રિયર વ્યૂ મિરર એટલે પાછળનું દ્રશ્ય બતાવતો અરીસો. ખાસ કરીને સાયકલ, બાઇક કે કોઈ પણ ટુ વ્હીલર, ફોર વ્હીલરની અંદર આ રિયર વ્યૂ મિરર આપેલો હોય અને જેથી કરીને અકસ્માત ઓછા કરી શકાય. ફરીથી, રિયર વ્યૂ મિરર એટલે પાછળનું દ્રશ્ય બતાવતો અરીસો. આ સ્પેલિંગ પણ અતિ મહત્વનું છે.
પેડલ, જે બાળકોને સાયકલ આવડતી હશે એ લોકો આનો ઉચ્ચાર તો કરતા હશે પણ ખોટો કરતા હશે. તમે એને પેન્ડલ તરીકે ઉચ્ચાર કરો છો પણ એનો સાચો ઉચ્ચાર નથી. પેડલ એટલે પેડલ, આને આપણે ઇંગ્લિશમાં પેડલ કહીશું. તેજસ્વીની પ્લેસ્ડ હર ફૂટ ઓન પેડલ. તેજસ્વીએ પોતાનો પગ પેડલ ઉપર મૂક્યો અને સાયકલ ચલાવવાની શરૂઆત કરી. પ્લેસ્ડ એટલે મૂક્યો. રિવર બેંક, નદી કિનારો. આ પણ બંને શબ્દોને અલગ અલગ પણ શીખી શકાય, ભેગા કરવાથી પણ એક નવો સ્પેલિંગ બને. રિવર બેંક, રિવર અને બેંક, બેંક એટલે કિનારો, બે શબ્દો જોડાય એટલે નદી કિનારા જેવો એક નવો શબ્દ થાય. હવે આપણને એક પ્રશ્ન પૂછ્યો છે, હેવ યુ એવર પિકનિક એટ ધ રિવર બેંક? તમે ક્યારે નદી કિનારેની પિકનિકે ગયા છો? તો આ વાક્યની સાથે આપણને રિવર બેંકનું સ્પેલિંગ આવડી જવું જોઈએ. શરૂઆત કરીએ, આગળ વધીએ. રફ પાથ, રફ એટલે ખળબચડું અને પાથ એટલે રસ્તો. આ પાંચ શબ્દ તમે સાંભળેલું હશે. ગુજરાતીમાં આપણે પંથ શબ્દ વાપર્યું, પથ શબ્દ વાપર્યું. બસ એ પાથ એટલે રસ્તો અને રફ, રફ એટલે ખળબચડું. જે બાળકો સાથે પાસે સાયકલ હશે એ લોકો રફ પાથ ઉપર પણ સાયકલ ચલાવી હશે. આપણા યુનિટનું જે વાક્ય જોઈએ, તેજસ્વીની એન્જોય રાઇડિંગ બાઇસિકલ ઓન ધ રફ પાથ. તેજસ્વીનીએ રફ પાથ ઉપર પોતાની સાયકલ ચલાવવાનો આનંદ માણ્યો. સ્પીડ બહુ સરળ શબ્દ છે, ચિત્ર જોવાથી પણ આપણે આવડી જાય. સ્પીડ એટલે ગતિ અથવા ઝડપ. વચ્ચે વચ્ચે આવા સરળ સ્પેલિંગો પણ શીખતા રહીશું, જે કદાચ તમને આવડતા પણ હશે. ટુ રોટેટ, ટુ રોટેટ એ ક્રિયાપદ છે. ટુ રોટેટ એટલે ફરવું. જેમ કે ચિત્રને જોઈને હું કહી શકું, ધ ફેન ઇઝ રોટેટિંગ નાઉ. પંખો અત્યારે ફરી રહ્યો છે. અહીંયા ing એટલે કે ચાલુ વર્તમાનકાળની વાત કરી. સ્ટ્રેન્થ, સ્ટ્રેન્થ એટલે તાકાત. સ્પેલિંગ સાથે જ આપણને સ્ટ્રેન્થનું સ્પેલિંગ આવડી જાય. એક વાક્ય સમજીએ જે યુનિટ સાથે જોડાયેલું છે. તેજસ્વીની પેડલ્ડ હર બાઇસિકલ વિથ અ ફૂલ સ્ટ્રેન્થ. તેજસ્વીનીએ પોતાની સાયકલ પૂરેપૂરી તાકાતથી ચલાવી. આ વાક્ય આવશે તો સ્ટ્રેન્થ એટલે તાકાત. મિરેકલ, મિરેકલ એટલે ચમત્કાર. એના સાથેનું વાક્ય જોઈએ. આઈ ડોન્ટ બિલીવ ઇન મિરેકલ. હું ચમત્કારમાં માનતો નથી. પણ હા, મિરેકલ સાથે આ ચિત્ર જોડાયેલું છે, જેથી કરીને આપણને મિરેકલ પણ આવડી જાય. ફ્રન્ટ વ્હીલ, સાયકલને આને ફ્રન્ટ એટલે આગળનું પૈડું કહેવાય. તો તમને થશે પાછળના પૈડાને શું કહેવાય? એને કહીશું રિયર વ્હીલ, પાછળનું પૈડું. આ બંને સ્પેલિંગનો ઉલ્લેખ આપણા યુનિટમાં આવશે. ફ્રન્ટ એટલે આગળનું અને વ્હીલ એટલે પૈડું. ફ્રન્ટ વ્હીલ એટલે આગળનું પૈડું. ટુવર્ડ્સ અને અવે ફ્રોમ. ફરીથી આ બીજી એક પદ્ધતિ સ્પેલિંગ શીખવાની કે તમે જ્યારે વિરોધી શબ્દો શીખવા જાઓ ત્યારે એકની સાથે જોડાયેલો બીજો શબ્દ આવડી જાય. જેમ કે ડે તો નાઇટ, બોય તો ગર્લ. બસ આ વિરોધી શબ્દો સાથે પણ તમને સ્પેલિંગ આવડતા જાય. જોઈએ, ટુવર્ડ્સ એટલે ની તરફ જવું. દાખલા તરીકે હું કહી શકું, આઈ એમ ગોઈંગ ટુવર્ડ્સ મહેસાણા. હું મહેસાણા તરફ જઈ રહ્યો છું. આઈ એમ ગોઈંગ ટુવર્ડ્સ લાઇબ્રેરી. હું લાઇબ્રેરી તરફ જઈ રહ્યો છું. અને અવે ફ્રોમ એટલે નાથી દૂર જવું. ટુવર્ડ્સ અને અવે ફ્રોમ એકબીજાના ઓપોઝિટ વર્ડ્સ છે. ફરીથી સમજીએ, ટુવર્ડ્સ એટલે ની તરફ જવું. રૂફ એટલે છત. તમે એ ચિત્ર જોઈ શકો છો. આ સ્કૂલની છત આપણને દેખાય, જેથી કરીને રૂફનું સ્પેલિંગ આપણને આવડી જાય. ટુ ક્લીન, ક્લીન એટલે સ્વચ્છ કરવું. આ સ્પેલિંગ પણ હવે તમે જાણતા હશો. તેજસ્વીની will clean the roof of the school. તેજસ્વીની પોતાની શાળાનું છત એટલે કે છાપરું સ્વચ્છ કરશે ભવિષ્યકાળ. ફરીથી એકવચન અને બહુવચન. LEAF લીફ એટલે એક પાંદડું. પણ જ્યારે એને આપણે બહુવચન કરીએ ત્યારે
LEAVES લીવ્સ એટલે પાંદડા. એક વચન અને બહુવચનને સાથે યાદ રાખવાથી પણ નવો સ્પેલિંગ આવડી જાય. ફરીથી લીવ્સ અને લીવ્સ બંને સ્પેલિંગને સાથે યાદ રાખીશું. ટુમોરો, ટુડે એન્ડ યસ્ટરડે. ટુમોરો એટલે આવતીકાલે. દાખલા તરીકે એમ લખતું વાક્ય સમજીએ. આઈ વિલ ગો ટુ સુરત ટુમોરો. હું આવતીકાલે સુરત જવાનો છું. તો તમને ટુમોરોનું સ્પેલિંગ આવડી જાય. પણ સાથે સાથે ટુડે એટલે આજે અને યસ્ટરડે એટલે ગઈકાલે. એ ત્રણ સ્પેલિંગ જો તમને આવડી જાય તો ક્યારેય ભૂલાય પણ નહીં. તો લખતી વખતે આપણે એને પણ સાથે લખી લઈશું. ફાર્મ્સ એન્ડ ફિલ્ડ્સ. ફાર્મ્સ એટલે ખેતરો અને ફિલ્ડ્સ એટલે મેદાનો. તમે જ્યારે ઉપરથી જુઓ ત્યારે તમને આવા ફાર્મ્સ અને ફિલ્ડ્સ દેખાય. આનો ઉલ્લેખ પણ આપણા યુનિટમાં આવશે. ફ્લોક ઓફ બર્ડ્સ. બર્ડ્સ એટલે પક્ષીઓ, પણ ફ્લોક ઓફ બર્ડ્સ એટલે પક્ષીઓનું ટોળું. તમે અહીંયા ચિત્ર જોઈ શકો છો. ફ્લોક ઓફ બર્ડ્સ. યુનિટનું જ એક વાક્ય લઈએ. તેજસ્વીની લુકડ અ ફ્લોક ઓફ બર્ડ્સ ઓન હર વે. તેજસ્વીનીએ પોતાના રસ્તામાં પક્ષીઓનું એક ટોળું જોયું. અને છેલ્લો સ્પેલિંગ ડ્રીમ એટલે સ્વપ્ન. તમે પણ રાત્રે ઊંઘમાં સ્વપ્નો જોતા હશો, પણ આજે એનું સ્પેલિંગ પણ શીખી લઈએ. ડ્રીમ એટલે સ્વપ્ન. અહીંયા યુનિટના તમામે તમામ સ્પેલિંગો જે એક્ટિવિટીની અંદર આવે છે મહત્વના, એની આપણે ચર્ચા કરી. જોડે જોડે તમે લખતા પણ રહેજો. જ્યાં જરૂર જણાય ત્યાં 1 થી 2 વાર 3 વાર વિડીયોને અભ્યાસ પણ કરજો, જેથી કરીને જો તમને સ્પેલિંગ આવડશે તો હવે આપણે જે આગળની એક્ટિવિટીનો વિડીયો જોવાના છીએ, ધ સ્માઇલ ઇન ધ મિરર, એ તમને આવડતા વાર લાગશે નહીં. આશા રાખું છું કે આ પિરિયડની અંદર આવેલા તમામે તમામ સ્પેલિંગ તમને આવડ્યા હશે અને કંઈક નવું શીખ્યા હશો. અસ્તુ. જય હિન્દ.